ગુડ મોર્નિંગ મિત્રો। આજે અમારી શાળામાં એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમ તો તારીખ 4 અને 5 જાન્યુઆરી 2 દિવસનો કાર્યક્રમ છે। જે કાર્યક્રમનું નામ છે કલ્યાણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અતુલ્ય મિલન। અને એ કાર્યક્રમમાં અમે 2 દિવસ હાજરી આપવાના છે। મારા સાથે મિત્રો જોડાઈ ગયા છે અને એ કાર્યક્રમ દરમિયાન શું થાય છે એ અમે તમને જણાવીશું। ચાલો અમે તમને આગળ જણાવીએ। મિત્રો, અહીં તમે સેલ્ફી ઝોનમાં તમારી બાળપણની યાદોને તાજી કરી શકો એ માટે સેલ્ફી ઝોન બનાવેલો છે। તો જો તમે જોઈ શકો છો, વેલકમ બેક ટુ સ્કૂલ। પછી શાંતિથી જોવા એમ કે મળી પરિવાર, આજે કલ્યાણી પરિવાર આટલો મોટો છે એ આજે કુદરત પણ જોઈ છે। સ્નેહના સંગમમાં છે મળી પરિવાર, કલ્યાણી શાળાની યાદો અમારું શુભ એડમિશન થયું હતું, તાળી ચાલુ થવી જોઈએ। અને ત્યારે આપણી કલ્યાણી શાળા સી કોલોનીમાં શરૂ થઈ હતી। સી કોલોની જોરદાર સ્વાગત સાથે આપણે સ્વાગત કરશું દર્શનાબેન દવે। કલ્યાણી સ્કૂલ શરૂ થઈ ત્યારે નાના સી બંગલામાં અમે હતા અને આજે આપણે બધા સાથે મળ્યા છીએ। એ પરંપરા વિમળા માસી, સુનિલભાઈ અને આ ત્રણેય જણાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને તાળીઓથી વધાવી દઉં। અતિ રાગમાં ડૂબકી લગાવું છું ત્યારે નજર સમક્ષ મારી યાદદાસ્તનો અતુલનો પારિવારિક માહોલ તરવા રહેશે। બ્યુટીફુલ છે, પોતાનું સ્ટેડિયમ છે, પોતાનું આ થિયેટર છે, કોઈ સ્કૂલમાંથી સરસ અને પૂજા હવે જે લોકો નાના છે છઠ્ઠા કોઠી પર બેઠા છે, ચાલો આંગળી પકડો, આંગળી પકડો। હા, મારો વારો આવ્યો। ચાલો જયેશભાઈ નો। અત્યારે આવીને એવો આનંદ થયો છે કે જાણે અમે અમારી જૂનામાંથી બહાર નીકળવા માંગતા નથી। તમે બંને મિત્તલ દેસાઈ, અમિત ઉમરાવાલા, વિચાર સાથે શરૂ થઈ 59 વર્ષની મજબૂત પરંપરા અમારી, પ્રાણથી વાલી એવી શાળા અમારી। મેડમ મોન્ટેસરી, ગાંધીજી, શ્રી ટાગોર અને કૃષ્ણમૂર્તિના વિચારોનું પ્રતિબિંબ અહીં ઝળકે। રોજ સવારે ધુલકાના કિલકિલાટથી જાણે આ ફૂલો ખીલી ઉઠે। ઓમકારના જાપ અને શ્લોકના મંત્રોચ્ચારથી વૃક્ષો પણ સમાધિસ્થ લાગે।
રડતા હસતા પડતા રમતા બાળકો નિત નવા જીવન પાઠની શીખે. રમતા રમતા ભણતા શીખે, શીખતા શીખતા રમતા શીખે. વેદ પુરાણના પાઠો શીખે, પર્યાવરણની જાળવણી શીખે. નાચતા ગાતા આ પંખીડાઓથી બાલ મંદિર રૂડું રૂપાળું દિશે. નાના ભાઈની આંગળી ઝાલીને આવતી વેલી અચાનકથી મોટી દિશે. ગણિત વિજ્ઞાનના કોયડાઓ અને વ્યાકરણના આટાપટાને સમજતા બાળકો જાણે નાનકડા જ્ઞાની દિશે. ક્યાંક વૈદિક ગણિત અને વિજ્ઞાનના મોડેલ, તો ક્યાંક પ્રાયોગિક અને આનંદપ્રદ શિક્ષણ. ભણતરનો ભાર અહીં શૂન્ય રાખે. ઘરનું તાજું જમવાની આદત, એનિમિયા નાબૂદીની ઝુંબેશ, આ સઘળું બાળકોની સંપૂર્ણ તંદુરસ્તીની ખાતરી બક્ષે. કદી રસ્તે પડેલા પૈસા ઓફિસમાં જમા કરાવતા કે કદીક સહાધ્યાયીના આંસુ લૂછતા. હંમેશા સત્ય પાલનની પ્રેરણા લેતા હરેક બાળક નચિકેતા સમ તેજોમય દિશે. નશા મુક્તિ. ગુડ ઇવનિંગ મિત્રો. હવે અત્યારે શાળામાં જે કાર્યક્રમ ચાલે છે એના માટે રાત્રે પણ કાર્યક્રમ રાખેલો છે. તો એ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આપણે એ કાર્યક્રમમાં જોડાઈ જઈએ.
बचपन का आया है मुझे फिर याद वो जालिम, वो खेल वो साथी वो झूले वो दौड़ के कहना आ झूले, वो खेल वो साथी वो झूले वो दौड़ के कहना आ झूले, हम आज तलक भी ना भूले, हम आज तलक भी ना भूले। वो ख्वाब सुहाना बचपन का आया है। chest compression. Check the response.
a beautiful CPR act. અરે मुझको हुई न खबर, चोरी चोरी छुप छुप कर मुझको हुई न खबर, चोरी चोरी छुप छुप कर कब प्यार के पहले लगे रायबरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। रायबरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। अरे बहन के इतना से बच कहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका। પાક્કા મનસુબા સાથે 3 લોકો બળદગાડીમાં આ ભૂમિ ઉપર પહોંચ્યા. જમીન પર પગ મૂકતા જ તેમને થયું આ જમીન હસી રહી છે. એમનો ઓરા જ એટલો સુંદર હતો કે જમીન પર પગ મૂકીને જ એમને વાઇબ્રેશન્સ આવ્યા કે આ મારી જમીન છે. અને અતુલની જમીને એમને ભાવ સાથે, યુનિવર્સે ભાવ સાથે એમને આવકાર આપ્યો. એમને લાગ્યું કે આ જમીન હસી રહી છે, ધ લેન્ડ ઇઝ સ્માઇલિંગ. અને 2 મિનિટમાં જ, ફક્ત 2 મિનિટમાં જ 2000 એકરથી વધુ જમીન એ ખાલી ઘાસિયું મેદાન જ હતું. 2000 એકરની જમીન જે ફક્ત ખાલી ઘાસિયું જ હતું તેને ખરીદવાનો નિર્ણય લઈ લીધો એમણે. તમે ઇમેજિન કરી શકો છો એ જમાનામાં 2000 એકરની જમીન ઘાસ્યું ને આજે જે તમે આ લીલુંછમ અતુલ જોઈ રહ્યા છો, ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધેમ. અને પછીની હકીકત તો આપણા સામે જ છે. આ અતુલનું હરિયાળું પ્રવૃત્તિશીલ કેમ્પસ, ધ કેમ્પસ ઓફ એક્ટિવિટીઝ, ઓફ જોય.
જગ્યા વિશ્રામ, હાથ પાછળ, વિશ્રામમાં હાથ પાછળ, સ્કોટ, સાવધાન. સાવધાનમાં તમારા પેન્ટની સ્ટીચની બાજુમાં પાછળ તમારે હાથ રાખવાનો, સીધું જોવાનું છે સામે, એટલે સામે. Very good. આપણે ઘણા લાંબા સમય પછી અહીંયા માસ મીટિંગ કરવા જઈ રહ્યા છે. તમે પણ એમાં જોડાવાનું કરીશું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. બેઠે બેઠે સાવધાન, બધા બેસો સીધા. દીપક ભામરે યોગા નથી કરવાના, મુઠ્ઠી બાંધ. एक्सरसाइज के लिए तैयार, साइड पर हाथ. दीपक भामरे आगे, सीधा हाथ. ओके, रुकावट से करेंगे. रुकावट से 1, माथा पर हाथ, 2, કઈ નહીં. 3, 4, 5, સોરી આપણે હવે એને 8 કાઉન્ટમાં કરીશું. પહેલો જ એક્સરસાઇઝ 8 કાઉન્ટમાં. 1, 2, 3, 4. શશી મિસ્ત્રી હાથ પર માથા પર માટલું નથી મૂકવાનું. અગેન 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓડિયન્સ તરફ બી ધ્યાન આપો, તમારા સ્ટુડન્ટ બરાબર કરી રહ્યા છે કે નહીં? તમારા પણ બધા એમાં જોઈન્ટ થવાનું છે, મજા આવશે. બીજી એક્સરસાઇઝ કરીશું. દૂસરા દાવ, रुकावट से 1, 2, सामने बढ़ो. वेरी गुड. ऑडियंस ऑल्सो 3, 4, 5, 6, 7, 8. વેરી ગુડ. આ બાજુ કોઈ કરતા નથી, આ બાજુ વાળા બહુ પરફેક્ટ છે. ત્રીસરા દાવ કે लिए पोजीशन सामने हाथ, छाती પાસે હાથ સામે. 1, 2, 3, 4. હવે આપણે 8 કાઉન્ટમાં કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now third exercise. So fourth exercise. रुकावट से करीશું. तीसरा दाव, चौथा दाव. रुकावट से 1, 2, 3, 4. હવે 8 કાઉન્ટ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. વેરી ગુડ. હવે લાસ્ટ એક્સરસાઇઝ. ચલો દાવ, પાછો દાવ. ઠંડી ઉડી જાય. 5 મિનિટ. ચલો, વેરી ગુડ. લાગો, પરફેક્ટ. બચ્ચે વાળા ભાઈઓ બહેનો, વેરી ગુડ, વેરી ગુડ. એવરીબડી, વેરી ગુડ. બહુ ડિસિપ્લિન વાળા બાળકો ભાઈ કહેવા પડે. દીપક ભામરે રોજ શાળા આવવાનું રાખો. દીપકભાઈ રોજ સ્કૂલ નથી આવતા, ભૂલ કરો છો. વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ. ફાઇન. એક રીતમાં તાળી પાડશું.
આજના પ્રસંગે જે મોટું માન મને આપવામાં આવ્યું છે એ માટે હું આભાર કલ્યાણી શાળાના ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકે 25 વર્ષ સુધી આ શાળામાં સેવા આપી હતી. એ જ શાળામાં મારા ધર્મપત્ની ભાનુબેને પણ 25 વર્ષ સેવા આપી. સન્માન દેસાઈ આપણા વચ્ચે અહીં એની ઉપસ્થિતિ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુએબલ છે, એપ્રિશિએટેડ છે. અમારું સૌભાગ્ય છે કે તમે અમારા વચ્ચે આજે અહીં The Yoga Inspiration of કલ્યાણી પરિવાર. Bhavin Desai. કેટલો સુંદર અવસર છે જ્યાં એક ભૂતપૂર્વ ટીચર જાગૃતિબેન સૌના ઘણા ચહિતા છે. આવે અને સન્માન કરશે પિંકીબેન દેસાઈ. એમના મોઢાનું સ્મિત તો જો, એ ચમક, એ સંતુષ્ટતા અને એ ઉમંગ. એક પ્રસંગ યાદ આવે છે જ્યાં એક વ્યક્તિ એક શિક્ષકને પૂછે છે કે એમને સન્માન કરશે એડવોકેટ કેવું પટેલ. અદાલત બરાબર પણ આવી એવું લાગે કંચનબેન. આપણે સૌ આપણા જીવન માટે માતા પિતાના તો ઋણી છીએ જ, પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે આપણા શિક્ષકના પણ એટલા જ ઋણી છીએ. અને આજે આપણને એ મોકો મળ્યો છે કે આપણે ફોટો પાડલે કંચનબેન. સન્માનથી એમનું ઋણ Thank you so much.
એમને કલ્યાણીના નેતાજી પણ કહેવાતા હતા. સ્ટેન્ડિંગ ઓવેશન. ત્યારે બેલ મળે અને છુટ્ટી મળે એમની બધા રાહ જોતા હતા. એક જ જણ તાળી પાડે છે એવું છે. Thank you very much. एक जरा हाथ छू गया से इस सफर की गवाह है ये नदी ये पहाड़ ये रेत की पटरी जब कस्तूरबा ने पहला कदम रखा था तो कुछ नहीं था 40 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળા આજે 1800+ બાળકો ધરાવે છે. 70 થી વધુ કર્મચારીઓ શાળામાં કામ કરી રહ્યા છે. જળની વચ્ચે આવેલી આ પવિત્ર ભૂમિમાં આપણે જન્મ્યા, મોટા થયા, શિક્ષણ મેળવ્યું, સંસ્કાર મેળવ્યું અને એ પુણ્ય કર્મ છે આપણું સૌનું. આપણે સૌ સદભાગી છીએ કે આ શાળામાં આ પુણ્ય કર્મ આપણે ફરીથી ખેંચી લાવ્યું છે. આપણી પાસે ટાઈમ કેપ્સ્યુલ નથી પણ લગભગ કેટલાકે 1 વર્ષથી, કેટલાકે 15 દિવસથી, કેટલાકે 1 મહિનાથી અને કેટલાકે 2 દિવસથી ટાઈમ કેપ્સ્યુલમાં મુસાફરી કરી છે. અને આપણે કલ્યાણીના ભૂતકાળમાં ગયા છીએ. આપણે સૌ સદભાગ્યશાળી છીએ કે અતુલના પ્રિવિલેજથી છે, આપણે અતુલની લેગસીને આપણે ફોલો કરીએ છીએ. એની સંસ્કારિતા આપણામાં ધબકે છે. અતુલે હરિયાળું માનવ સંચિત કેમ્પસ નિર્માણ કર્યું છે.